આપણી સાથે મોર્નિંગ ટોપ સ્ટોક્સની વિગત સાથે આરતી અને તૃપ્તિ જોડાયા છે. આ બંનેને ગુડ મોર્નિંગ. આરતી, આજે ખાસ ક્યાં નજર આપણી સ્ટોક સ્પેસિફિક? જે ઘણા બધા કાઉન્ટર ફોકસમાં છે. ઇન્ડિગો સાથે જ શરૂઆત અહીંયા કરીએ તો વધુ એક નેગેટિવ સમાચાર કંપની માટે આવતા દેખાઈ રહ્યા છે. સરકારની ઇન્ડિગો પર મોટી એક્શન આવતી દેખાઈ રહી છે, જ્યાં ઇન્ડિગોની ફ્લાઇટ્સમાં 10% કાપનો આદેશ હવે અહીંયા કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. ઇન્ડિગોને 10% રૂટ્સ ઘટાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. એવિએશન મંત્રી રામ મોહન નાયડુએ આ આદેશ આપ્યા છે. અગાઉ ગઈકાલે ડીજીસીએ તરફથી 5% ફ્લાઇટ્સ જે છે તે અહીંયાથી કેન્સલ કરવાના આદેશ ઘટાડવાના આદેશ આપવામાં આવ્યા હતા. હવે સરકાર તરફથી અને એવિએશન મિનિસ્ટર તરફથી જે 10% કાપનો આદેશ આપવામાં આવ્યો છે, વધુ એક નેગેટિવ સમાચાર જે છે તે અહીંયાથી કંપની માટે બનતા દેખાઈ રહ્યા છે. આ સાથે જ સીઈઓ પીટર એલ્બર્ટ્સ છે એને પણ અપડેટ આપવા માટે ખાસ કરીને મંત્રાલય બોલાવવામાં આવ્યા હતા ગઈકાલે. ઇન્ડિગોને મંત્રાલયના બધા નિર્દેશોનું પાલન કરવાનું રહેશે. આ ખાસ કરીને જે અપડેટ્સ આવતી દેખાઈ રહી છે ઇન્ડિગો પર, અહીંયા એક ખાસ નજર રાખવાની રહેશે. બ્રોકરેજ નોટની વાત કરી લઈએ. ઇન્ડિગો માટે HSBCનો રિપોર્ટ આવ્યો છે. તેઓ બાય રેટિંગ આપી રહ્યા છે 5,977 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. એટલે અહીંયા એક ખાસ એક ફોકસ આજે દિવસભર ઇન્ડિગો પર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ફોકસમાં અદાની ગ્રીનનું રહેતું જોવા મળશે. બ્લોક ડીલ અહીંયાથી થતી જોવા મળી શકે છે. અદાની ગ્રીનમાં મોટી બ્લોક ડીલ થતી દેખાઈ શકે છે. ટોટલ એનર્જી બ્લોક ડીલ્સ દ્વારા 1.5% હિસ્સો અહીંયાથી વેચી શકે છે. 2400 કરોડમાં 1.5% હિસ્સો અહીંયાથી વેચવામાં આવી શકે છે અને બ્લોક ડીલ દ્વારા લગભગ 2.47 કરોડ શેર્સ અહીંયાથી વેચાતા દેખાઈ શકે છે. સાથે જ ડીલ માટે ફ્લોર પ્રાઇસની વાત કરી લઈએ તો 970 રૂપિયા પ્રતિ શેર શક્ય રહેતી દેખાઈ શકે છે અને બ્લોક ડીલ માટે જેફરીસ બ્રોકર તરીકે નિયુક્ત અહીંયાથી થતા દેખાયા છે. તો આ એક ધ્યાન રાખવાનું રહેશે અદાની ગ્રીન માટે. અહીંયા આજે બ્લોક ડીલ આપણને થતી જોવા મળી શકે છે. નેક્સ્ટ સ્વિગી ફોકસમાં QIP લોન્ચ અહીંયાથી કરવામાં આવ્યો છે. લગભગ 10,000 કરોડનો QIP અહીંયાથી લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં ઇન્ડિકેટિવ પ્રાઇસની જો આપણે વાત કરી લઈએ 371 રૂપિયા પ્રતિ શેર રહેતી દેખાઈ રહી છે અને કરંટ માર્કેટ પ્રાઇસથી 6.8% ડિસ્કાઉન્ટ પર આપણને આ QIP જે છે તે આવતો દેખાયો છે. તો ખાસ એક આજે ધ્યાન સ્વિગીના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. નેક્સ્ટ વાત કરી લઈએ JSW એનર્જીની. હિસ્સો વેચવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. જે GQG પાર્ટનર્સ છે એમણે JSW એનર્જીમાં લગભગ 1% હિસ્સો વેચ્યો છે અને લગભગ 677 કરોડમાં આ હિસ્સો જે છે ત્યાંથી વેચવામાં આવ્યો છે. બ્લોક ડીલ દ્વારા 1.5 કરોડ શેર્સ લગભગ 444 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર વેચ્યા છે અને સપ્ટેમ્બર 2025ના અંતમાં જે GQG પાર્ટનર્સ છે એમણે JSW એનર્જીમાં લગભગ 1.8% હિસ્સો એમનો હતો, જેમાંથી હવે તેઓ 1% હિસ્સો અહીંયાથી વેચવા જઈ રહ્યા છે. તો ખાસ એક ધ્યાન JSW એનર્જી પર પણ રાખવાનું રહેશે. દિલીપ બિલ્ડકોન અને નાલ્કો આ બંને ફોકસમાં રાખવાના રહેશે. નાલ્કોએ દિલીપ બિલ્ડકોનને 25 વર્ષ માટે MDO કોન્ટ્રાક્ટ આપ્યો છે, એને કારણે આ બંને કાઉન્ટર ફોકસમાં રાખવાના રહેશે. જ્યાં પોટ્ટાંગી ખાણો માટે આ MDO કોન્ટ્રાક્ટ જે છે તે આપવામાં આવ્યો છે. બેઝ માઇનિંગ ચાર્જ લગભગ 423 રૂપિયા પ્રતિ ટન રહેતો દેખાયો છે. તો દિલીપ બિલ્ડકોન, નાલ્કો આ બંને આજે ફોકસમાં રાખવાના રહેશે. સમાચારનું રિએક્શન બંને પર જોવા મળતું દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર IRB ઇન્ફ્રાનું છે. નવેમ્બર મહિનાના ડેટા આપણને આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં કંપનીનું નવેમ્બરમાં કુલ ટોલ કલેક્શન 19.5% વધ્યું છે. સાથે ટોલ કલેક્શન 262 કરોડથી 19.5% વધી અને 313 કરોડની આસપાસ પહોંચ્યું છે. તો સારા અપડેટ છે નવેમ્બર મહિનાના, એને લીધે ફોકસ IRB ઇન્ફ્રા પર રાખવાનું રહેશે. છેલ્લે મારા તરફથી અનુપમ રસાયણની જો વાત કરી લઈએ તો અહીંયા પોઝિટિવ સમાચાર છે. બોર્ડ તરફથી મોનિટકેમ કેન્સાસના અધિગ્રહણને મંજૂરી આપવામાં આવી છે અને આ કંપની જે મોનિટકેમ કેન્સાસ છે એની માટે લગભગ $155 મિલિયન સુધીની ઓફર કરતી જોવા મળશે. તો ખાસ એક ધ્યાન અનુપમ રસાયણ પર પણ રાખવાનું રહેશે. આ સમાચારના લીધે ફોકસ અહીંયા બનતું દેખાઈ શકે છે. તો ઘણા બધા કાઉન્ટર છે. ઇન્ડિગો, અદાની ગ્રીન, સ્વિગી આ બધા પર એક નજર રાખવાની રહેશે. પણ એ સિવાય પણ તૃપ્તિ ઘણા બધા કાઉન્ટર છે જે આપણને સમાચારનું રિએક્શન જોવા મળશે. ક્યાં ફોકસ? આથી હું શરૂઆત ખાસ કરીને અહીંયા પાઇન લેક્સથી કરીશ. તો ખૂબ જ પોઝિટિવ સમાચાર છે. કંપનીએ પોતાનું એક પ્લેટફોર્મ જે છે લોન્ચ કરવા જઈ રહી છે. ડેફિનેટલી આપણે અત્યારે જે લાઇફસ્ટાઇલ જે છે તેના માટે આ પ્લેટફોર્મ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે કે તેમને ભારતનું પહેલું ઇન્જેક્ટેબલ બિલ પેમેન્ટ્સ એક્સપિરિયન્સ પ્લેટફોર્મ જે છે અહીંયા તેમને લોન્ચ કર્યું છે. જે સેતુ દ્વારા આ પ્લેટફોર્મ
પ્લેટફોર્મ જે છે તે લોન્ચ કરવામાં આવ્યું છે, જેના ChatGPT અને ક્લાઉડ આ બંને પર જ આ તમને પ્લેટફોર્મ જે છે અહીંયા તમને ઉપલબ્ધ તમને જોવા મળશે. ખાસ કરીને એનો ફાયદો શું છે તો કે બિલ પેમેન્ટને લઈને જે ખાસ સૌથી બે મોટી મુશ્કેલીઓ હોય છે કે એક તો ખોટા ચાર્જિસ જે લગાડવામાં આવે છે અને બીજી તરફ આપણે ડ્યુ ડેટ જે ચૂકી જઈએ છીએ તો તેને ખાસ કરીને યાદ કરાવવાનું કામ અને ઓર વધુ એક ડિટેલ્સ જે છે અહીંયા તમને બિલ્સને લઈને તે આપણને ખાસ કરીને ChatGPT અને ક્લાઉડ દ્વારા તમને પહોંચાડવામાં આવશે. એટલે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આ પ્લેટફોર્મ અહીંયા આપણને લોન્ચ થતું જોવા મળી રહ્યું છે અને ગઈકાલે પણ આ કાઉન્ટર એક સારા પરફોર્મન્સ સાથે આપણને બંધ થતું જોવા મળ્યું હતું અને આજે પણ એક પોઝિટિવ સમાચાર અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું એ છે સમાન કેપિટલ્સ માટે. અહીંયા કંપની માટે પણ પોઝિટિવ સમાચાર. CCI પાસેથી IHCને કંપનીમાં હિસ્સો ખરીદવા માટે અહીંયા મંજૂરી મળી ગઈ છે. લગભગ $1 બિલિયન એટલે અગર જો હું રૂપી તમને વાત કરશું તો 8,850 કરોડમાં રોકાણ માટેના જે કરારની જાહેરાત ઓલરેડી કંપનીએ ઓક્ટોબરમાં કરી હતી. તેને અંતર્ગત કંપની જે છે તે હવે એટલે IHC જે છે તે સન્માન કેપિટલમાં 43.46% હિસ્સો તેઓ અહીંયા ખરીદે છે. એટલે આ પણ એક પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું ગોદરેજ ઇન્ડસ્ટ્રી અને ગોદરેજ એગ્રો બંને જ કાઉન્ટર્સ. ગોદરેજ ગ્રુપ અહીંયા ફોકસમાં છે. એનું કારણ એ છે કે ગોદરેજ ઇન્ડસ્ટ્રી ગ્રુપે તેલંગાણા રાજ્યમાં લગભગ તેમને 10,000 કરોડનું અહીંયા તેઓ રોકાણ કરવા જઈ રહ્યા છે, જે પોતાની સબસિડરી કંપની જે છે ગોદરેજ એગ્રોવેટ તેના દ્વારા કરશે અને ગોદરેજ એગ્રોવેટે તેલંગાણા સરકાર સાથે આ માટે તેમને કરાર પણ કર્યા છે, જેમાં ડેરી પ્રોસેસિંગ યુનિટ માટે લગભગ 150 કરોડનું પણ રોકાણ જે કંપની અહીંયા કરશે. એટલે આ બંને જ કાઉન્ટર્સ જે રડારમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર. અહીંયા કંપનીને ઓર્ડર મળ્યો છે. તેમને NHAI પાસેથી 328 કરોડનો ઓર્ડર મળ્યો છે, જેમાં ખાસ કરીને આંધ્રપ્રદેશમાં NH16 પર કાઝા ફ્રી પ્લાઝમાનું સંચાલન જે છે તે કંપની અહીંયા કરશે. અને ડેફિનેટલી એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવાનું કામ જે છે તે કંપનીને મળ્યું છે અને ગઈકાલે પણ આ કાઉન્ટર આપણને 80% ઉપર આપણને એક સારા વોલ્યુમ સાથે આપણને બંધ થતું જોવા મળ્યું. તો આજે પણ એક પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું GPT ઇન્ફ્રા પર. અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. કંપનીને લગભગ 200 કરોડનો ઓર્ડર મળ્યો છે. તેમને નોર્થ ઇસ્ટ રેલવે પાસેથી ઓર્ડર મળતો આપણને જોવા મળી રહ્યો છે, જેમાં તેઓ બ્રિજ બનાવવાનું કામ જે છે તે કંપની અહીંયા કરશે. એટલે કાઉન્ટર ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરશું ગ્રેફાઇટ ઇન્ડિયા પર. અહીંયા કંપનીએ ખાસ કરીને કીવોરો સાથે અહીંયા તેમને કરાર કર્યા છે. તેમને ગ્રાફિન આધારિત હીટ ટ્રાન્સફર એડિટિવનું એકમાત્ર વિતરક બનાવવા માટે, એટલે શોર્ટ ફોર્મમાં અગર જો હું સમજાવું તો જે પેપર જે બને છે પેપરને તેને સુકાવવા માટેનું કામ, ઝડપથી તેને બનાવવાનું કામ અને તેને એક બાઇન્ડિંગ કરવાનું જે કામ જે છે તેને પ્રોપર રીતે તે કામ જે છે તે ગ્રેફાઇટ ઇન્ડિયા કરે છે. તેના માટે HTA માટે તેમને આ એક કરાર કર્યા છે, જેમાં કંપનીનો હેતુ જે છે તે કોરુગેટેડ પેપર બોર્ડ ઉત્પાદક કરવાનો છે. એટલે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર આપણે સમક્ષ જોવા મળી રહ્યા છે. તેને કારણે કરીને આ કાઉન્ટર પણ રડારમાં જોવા મળી શકે છે. અને છેલ્લે નજર છે ગ્રાસિમની. અહીંયા આદિત્ય બિરલા રિન્યુએબલમાં 3,000 કરોડનું રોકાણ કંપની કરવા જઈ રહી છે. એ છે બ્લેક રોક જે છે તે આદિત્ય બિરલા રિન્યુએબલ જે ગ્રાસિમની સબસિડરી કંપની છે તેમાં તેઓ રોકાણ કરશે. એટલે આ કાઉન્ટર આ કારણસર આજે પણ એક સારું એવું પરફોર્મન્સ દેખાડી શકે છે. એટલે નીરજ, મારા તરફથી નાટી તરફથી ઘણા લાંબા લિસ્ટ છે, પણ દરેક પર આજે આપણને એક સારી એવી એક્શન જે છે તે જોવા મળી રહી છે. ખાસ કરીને ઇન્ડિગો કન્ટિન્યુ એક વેચવાલી સાથે દબાણ સાથે કારોબાર કરી રહ્યું છે. તો આજે જોવાનું રહેશે કેવી રીતે આના પર પણ રિએક્શન આવે છે. જી આભાર આરતી અને તૃપ્તિ અમારા બંને સાથે આપણા સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ આજે આ બધા સ્ટોક્સ છે જેના પર ખાસ